શરીરના આરોગ્ય સંભાળમાં સુધારા કરવા દવાઓની મહત્વની ભૂમિકા છે। શરીર પર દવાઓની અસર સચોટ રીતે થાય છે, ત્યારે આપણને ખ્યાલ આવ્યો ખરા કેવી રીતે દવાઓની શરીર પર સચોટ અસર થાય છે, તેનો અભ્યાસ કેવી રીતના થાય છે। ફાર્માકોલોજી દવાઓની શરીર પર અસરનો અભ્યાસ કરે છે, ત્યારે ફાર્માકોલોજીનો સરળ શબ્દોમાં અન્વેષણ જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। કેમિસ્ટ્રી અને સાયન્સનું મિશ્રણ ફાર્માકોલોજી છે। કોઈપણ દવાની જ્યારે શોધ થાય છે ત્યારે તેના ટિશ્યુ માનવ શરીર પર કેવી રીતે કામ કરશે તેના સંપૂર્ણ અભ્યાસને ફાર્માકોલોજી કહેવામાં આવે છે। ફાર્માકોલોજીમાં દવાનું વર્ષો સુધી રિસર્ચ કરવામાં આવે છે। તેના કેમિકલ સ્ટ્રક્ચર અને કાર્બન પર રિસર્ચ કર્યા બાદ દવાને માનવ શરીરના અવયવો જેવું બંધારણ ધરાવતા પ્રાણી જેવા કે સસલું, ઉંદર અને વાંદરા પર દવાનો ડોઝ આપી સ્ટડી કરવામાં આવે છે। પ્રાણીના શરીરના વજન પ્રમાણે દવાના ડોઝની માત્રા દેવામાં આવે છે, જેથી દવાની સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં તેની ખરા અર્થમાં ચકાસણી કરવામાં આવે છે। ફાર્માકોલોજી એક એવી વસ્તુ છે જે બાયોલોજી, કેમિસ્ટ્રી, ટિશ્યુ અને સેલ બોડીના એટલે કેમિસ્ટ્રી અને સાયન્સ બંનેનું મિક્સચર છે કે કોઈ પણ દવા જ્યારે એની શોધ થાય છે ત્યારે ટિશ્યુ સેલ્સ ઉપર એટલે માનવ શરીર ઉપર કેવી રીતે કામ કરે છે એ આખું સ્ટડીને ફાર્માકોલોજી કહેવામાં આવે છે। ફાર્માકોલોજી એટલે કોઈ પણ દવાનું વર્ષો સુધી રિસર્ચ કરવામાં આવે છે, એનું કેમિકલ સ્ટ્રક્ચરનું ને એનું કાર્બન રિંગ્સનું બધું, અને એ રિસર્ચ કર્યા બાદ એને પહેલાં વહેલા સસલા છે, ઉંદેડા છે અને વાંદરા ઉપર એટલે કે મંકી ઉપર આપણે લોકો એનું ખર્ચા દવાનો ડોઝ આપી અને એનું સ્ટડી કરતા હોય છે, એની સાઇડ ઇફેક્ટ્સ જોતા હોય છે, અને એમાં જ્યારે સેફ પ્રૂવન થાય પછી દર્દી ઉપર એના ટ્રાયલ લેવામાં આવે છે। અને ગવર્મેન્ટની એક બોડી જે આખું મેન્ટેનન્સ આ કરતી હોય છે, આખું કલ્ચર ડેવલપ કરે, આખી સિસ્ટમ ડેવલપ કરેલી છે, પેશન્ટ ઉપર વાપરવી કેવી રીતે વાપરવી, પેશન્ટ સેફટી શું છે નથી, અને એ પછી એ ડ્રગ માર્કેટમાં મૂકવામાં આવે છે। પેલા વાલા ધીમા ધીમા ડોઝમાં જે માનવ શરીરને અનુલક્ષીને જેના શરીર હોય, કોઈ પણ જનાવરના, રેબિટ છે, ઉંદેડા છે, જેના અવયવો માનવ શરીર સાથે મેચ કરતા હોય એમાં ધીમા ડોઝમાં એના શરીરના વજન મુજબ ઉંદેડાના કે વાંદરાના એને દેવામાં આવે છે। એની રિનલ ફંક્શન એટલે એની સેફટી બધી કિડનીઓમાં શું થાય છે, બ્લડમાં શું થાય છે, એની આંખમાં શું થાય છે, આ એ બધી જ એના બોડીના ઓર્ગન્સ ઉપર એનું આખું સ્ટડી કરવામાં આવે છે। એ 100% સેફ થયા પછી ગવર્મેન્ટને રિપોર્ટ આપ્યા પછી ગવર્મેન્ટ એને માનવ શરીર ઉપર ટ્રાયલની છૂટ આપે છે, અને પછી આ ડ્રગ એસ્ટાબ્લિશ થાય છે અને માર્કેટમાં એના રિપોર્ટ જેન્યુન આવ્યા પછી ગવર્મેન્ટ એને દવા બજારમાં વેચવાની છૂટ આપે છે। કેમિકલ સ્ટ્રક્ચર બન્યા પછી દવા બનાવ્યા બાદ તેને લેબોરેટરીમાં સ્ટેબલ કરવામાં આવે છે। ડ્રગ્સની પોટેન્શિયલ કેટલી છે જેને આપણે એક્સપાયરી ડેટ કહીએ છીએ તે મુજબ તેના પર કામ કરવામાં આવે છે। ડ્રગ 2 મહિના, 60 દિવસ, 100 દિવસ કે 365 દિવસની દવાની પોટેન્શિયલ જળવાઈ રહી છે તેની લેબોરેટરીમાં સ્ટડી થાય છે। પહેલાં તો આખું કેમિકલ સ્ટ્રક્ચર બન્યા પછી, દવા બન્યા પછી એને લેબોરેટરીમાં સ્ટેબલ કરવામાં આવે છે। પછી ડ્રગ્સની પોટેન્સી કેટલી છે જે આપણે એક્સપાયરી ડેટ કહી છે તે મુજબ એની ઉપર કામ કરવામાં આવે છે કે આ ડ્રગ દઈના પછી કેટલા દિવસ, 60 દિવસ, 100 દિવસ, 365 દિવસ, 700 દિવસ સુધી આની પોટેન્સી જળવાઈ રહી છે। એ એની લેબોરેટરીમાં બધી સ્ટડી થયા પછી એ ડ્રગને આગળ બધી છૂટ મળે છે। આ બધી કેમિકલ સ્ટડી કર્યા પછી આમાં આગળ સત્તા મળે છે વેચવાની। ફાર્મેકોડાયનેમિક્સ છે ને એક જર્મન વર્ડ છે ફાર્મેકોડ, એમાંથી બનાવવામાં આવ્યું છે, એનો રોલ પણ આવો જ છે। ફાર્મેલોજીકલોજી પણ એક ડિપાર્ટમેન્ટ છે જેની અંદર ફાર્મોડાયનેમિક્સ કહે છે કે ભાઈ ડ્રગના ડાયનેમિક્સ શું છે, કેવી રીતે વાપરવી જોઈએ, શું કરવું જોઈએ। એટલે આખું ફાર્મેકોલોજી ચેપ્ટરની અંદર જ એક આ મોટો વિષય છે જે કદાચ કોઈ પ્રેસમાં પહેલી વખત લેવામાં આવ્યો છે એવું મારું માનવું છે, અને ખૂબ જ રસપ્રદ વિષય છે। આમાં જેને કહેવાય બીએસસી કેમિસ્ટ્રી, એમફાર્મ ભણેલા છોકરા, પીએચડી કરેલા છોકરા બધા એની ઉપર કામ કરતા હોય છે, અને વિશ્વની મોટી મોટી ઇકોનોમી જેમ કહી શકાય અમેરિકા છે, આ બધી દેશની ઇકોનોમી આખી ફાર્મા ડ્રીવન છે, અને એમાં આ મોટો ફાર્મા ડાયનેમિક્સ અને ફાર્માકોલોજીનો રોલ હોય છે। કારણ કે માનવ શરીર એ જો હેલ્ધી રહે તો દેશનો અને દુનિયાનો વિકાસ થાય। એટલે ખાસ કરીને શરીરને સુરક્ષિત રાખવા, સારી રીતે રાખવા માટે આ ફાર્માકોલોજીનો ઉપયોગ બહુ જરૂરી છે। એક દવા ડાયાબિટીસની શોધાઈ ગયાથી 50 વર્ષ પછી એમાં રિસર્ચ કરીને આવતા દર વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે નવી દવા શોધવામાં આવે છે કે જેની આડઅસરો ઓછી હોય, ઓછી ટીકડીઓ ખાવી પડતી હોય। પહેલાં 3 ટીકડી રોજની ખાવી પડતી હોય, અથવા તો હજે 500-700 મિલીગ્રામની ખાવી પડતી હોય, પછી 10 મિલીગ્રામ કે 20 મિલીગ્રામની ખાવી પડે, એવી ડ્રગ્સની શોધ એ કન્ટિન્યુઅસ આ ફાર્મેકોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને ફાર્મેકોલોજીસ્ટ અને સાયન્ટિસ્ટો કરતા હોય છે। એટલે આનો ખૂબ જ મોટો ઉપયોગ છે। જો હું તમને એક દુખાવાનો દાખલો આપું કે દુખાવાની દવા તમે કોઈ પણ વસ્તુ ખાઓ, તમારું માથું સખત દુખતું હોય, શરીર દુખતું, તમે હાલી ન શકતા હોય, ત્યારે ₹1 કે ₹2ની તમે પેઇન કિલર લઈને ખાઓ દવા, બરાબર છે, તમને રાહત થઈ જાય। તો આ સૌથી મોટું ઉદાહરણ છે। સિરસ નીકળ્યું હોય શરીરની અંદર ત્યારે આપણે એલ ડાયોવન નામની ₹1ની ગોળી ખાઈ અને આપણને સિરસ મટી જાય,
બરાબર છે. તમે વિચારો, તમે આખો દિવસ ખંજવાળતા હોય ને હેરાન થતા હોય ને માત્ર 50 પૈસા, રૂપિયો, 1.5 રૂપિયાની તમે ટીકડી ખાઓ અને તમને રાહત થઈ જાય, એ આ ફાર્મેકોલોજીની જ મોટી દેન છે, સાયન્સની મોટી દેન છે આપણને. આવી ઘણી બધી સાયન્સની શોધ છે જે માનવ શરીરને ખૂબ જ ઉપયોગી થતા હોય છે અને આપણે ખૂબ હેરાન થતા હોય છે નાની નાની વસ્તુમાં, અને આપણને નાની ગોળી ખાઈને એમાં રાહત થઈ જાય છે. કોઈ પણ દવા કેટલા સમય મર્યાદા સુધી તમારા શરીર માટે યોગ્ય છે, તેમજ તેના ડોઝનું પ્રમાણ કેટલા પ્રમાણમાં લેવું જોઈએ, આ તમામ બાબતોનો અભ્યાસ ફાર્માકોલોજીમાં આવે છે. ફાર્માસિસ્ટ રીકાબેન કાશેલાએ જણાવ્યું કે ફાર્મસીમાં ફાર્માકોલોજી અત્યંત મહત્વનો ભાગ છે. મારું નામ રીકા કાશેલા છે. મેં ડિગ્રી ફાર્મસી અમદાવાદ LM કોલેજમાંથી કરેલું છે. લગભગ મને ફાર્માસિસ્ટ થયે 17 થી 18 વર્ષ થયા. 10 યર્સથી હું થોડુંક પહેલાં સ્ટાર્ટિંગમાં ઇનએક્ટિવ હતી, પણ લાસ્ટ 5 યર્સથી અમારો પોતાનો ઘરનો જ મેડિકલ સ્ટોર છે. અમારા ફેમિલીમાં ઓલમોસ્ટ એમ કહેવાય કે હાફ ઓફ ધ ફેમિલી ફાર્માસિસ્ટ છે. સો આ અમારો ફેમિલી બિઝનેસ છે, એટલે મને એના થ્રુ પણ ઘણું બધું સારું એવું નોલેજ મળ્યું અને ગેઇન કર્યું મેં નોલેજ એના દ્વારા પણ. અમારો પોતાનો મેડિકલ સ્ટોર છે, આનંદમય મેડિકલ સ્ટોર, રૈયા રોડ પર. એકચ્યુઅલી ફાર્માકોલોજી જે છે એ ફાર્મસી તમે સ્ટડી કરો તો એની એક મેઇન બ્રાન્ચ છે, એક મેઇન સબ્જેક્ટ છે. ફાર્માકોલોજી ઇટ ઇન્ક્લુડ્સ એકચ્યુઅલી ધ યુઝીસ, ધ સાઇડ ઇફેક્ટ્સ એન્ડ ધ ફાર્માકોકાઇનેટિક્સ ઓફ એની ડ્રગ. કે તમે કોઈ પણ દવા લો છો તો એ દવા તમને કેટલા સમય માટે, કેટલા ટાઈમ માટે ઇફેક્ટિવ છે, તમારે એનો પ્રોપર ડોઝ કેમ મેન્ટેન કરવો, એ બધી વસ્તુ તમને ફાર્મેકોલોજી જો તમે સ્ટડી કરો કોઈ પણ ડ્રગનું, એમાં જ તમને એના પરથી તમને એનું નોલેજ મળે છે. સો ફાર્માકોલોજી ઇઝ ધ વેરી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફાર્મસી ઓફ એની ડ્રગ. ફાર્માકોલોજી પરથી જ તમે એ અંદાજ કાઢી શકો છો કે મારે કઈ ડિઝીઝ માટે કઈ પ્રોપર ડ્રગ લેવી, કઈ ડ્રગ મારે કેટલા ટાઈમ ઇન્ટરવલ પર લેવી, કઈ ડ્રગ ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે એસિડિટી માટેની જે ડ્રગ છે તો એ તમારે જમતા પહેલાં લેવી, કે ફોર એક્ઝામ્પલ તમારે પેઇન કિલર્સ છે તો એ તમારે જમ્યા પછી લેવી. એટલે એ બધી વસ્તુ તમે ફાર્માકોલોજી જો તમે સ્ટડી કરો તો ફાર્માકોલોજી પરથી તમને, એટલે ફાર્માકોલોજીનો તો બહુ એમ કહેવાય ને કે બહુ મોટો ફાળો છે. કોઈ પણ દવાનું તમે કંઈ પણ નવી શોધો અથવા તમે શોધેલી દવાનો યુઝ કરો, એ બધી વસ્તુ માટે ફાર્માકોલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એકચ્યુઅલી સૌથી પહેલાં જ્યારે કોઈ પણ નવી ડ્રગ આપણે ઇન્વેન્ટ કરીએ કે ડિસ્કવર કરીએ છીએ ત્યારે એ ડ્રગ જે છે એનું સૌથી પહેલાં આપણે એનિમલ ઉપર ટ્રાયલ કરીએ છીએ. એનિમલ ઉપર ટ્રાયલ કર્યા પછી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સની અંડરમાં જ આપણે હ્યુમન્સ જે છે એના પર પણ ટ્રાયલ કરીએ છીએ અને એ ટ્રાયલ કર્યા પછી આપણે એ માર્કેટમાં લાવીએ છીએ. તો માર્કેટમાં આવ્યા પછી જ આપણને ખબર પડે છે કે એ દવા કેટલી ઇફેક્ટિવ છે, એની સાઇડ ઇફેક્ટ શું છે, એ કેવી રીતના એનું વર્ક કરે છે. ડ્રગ ફાર્માકોલોજીસ્ટનો તો ઘણો એમ કહેવાય ને કે સિંહ ફાળ એનો હાથ છે એમ કે, કારણ કે તમે કોઈ પણ નવી ડ્રગ શોધો છો કે તમે કોઈ પણ જૂની ડ્રગ છે, તમને એ ખબર હોવી જોઈએ કે કઈ ડ્રગ તમે કઈ ડ્રગ સાથે લઈ શકો, કઈ ડ્રગ સાથે ન લઈ શકો, કઈ ડ્રગ તમે પ્રોપર કેટલા ઇન્ટરવલમાં લઈ શકો, કે કઈ ડ્રગ છે એ તમારે કયા ડિઝીઝ માટે લેવાની છે. કે ફોર એક્ઝામ્પલ એક સાથે તમે 2 એન્ટીબાયોટિક્સ ન લઈ શકો, કે ફોર એક્ઝામ્પલ તમે વન્સ ઇન અ ડે તમે અમુક મેડિસિન્સ એવી હોય છે એસિડિટીની કે તમારે વન્સ ઇન અ ડે લેવાની હોય છે. તો આ બધી વસ્તુ તમે જો ફાર્મેકોલોજી એની જાણતા હોય તો જ તમે ફાર્મેકોલોજી પરથી ડિસાઇડ કરી શકો. સો ફાર્મેકોલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એની ડ્રગ. શરીરમાં થતી તકલીફોમાં માત્ર નહિવત ભાવે મળતી દવાથી જ જો રાહત થતી હોય તો એ ફાર્માકોલોજી અને સાયન્સની મોટી દેન છે. માનવ શરીરને જે ખૂબ ઉપયોગી થઈ રહી છે. કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે પ્રતિપાલ સિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.